પાણીપુરી લઈ લો. ગુજુ કલેક્શન ના માલિક ઉભા છે, અમે ડોન બની. હાલો ભાઈ, નીકળો. બદામ શેક પીવાની. આમ એક્સિડન્ટ થશે આમાં. YouTube ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ અત્યારે છે ને અમે થઈ ગયા છે ઉભાથી મસ્ત રેડી તો થવું પડે ને. જો આ ભાઈ મારો વ્લોગ હું નથી નાયો કેમ કે મારે ભીસા સોલાવાના કપવા મતલબ વાળ કપાવા જવાના છે આ ભાઈને, અને મારે થોડુંક કામ છે. હવે જોઈએ યાર, પ્લાન અમારો હે ને બધો વિખાતો જાય છે, વિખાતો કઈ ખબર નહીં પડતી હવે શું કરવું એમ. પણ અત્યારે આપણે ત્યાં જસદણ જવાનું છે, જસદણ જાય છે ભાઈ, હું ને વનરાજભાઈ. કેમ કે ભાઈને વાળ કપાવવાના છે, મારે થોડીક ખરીદી કરવાની છે. એટલે લાટ બધી નહીં, ખાલી એક શું કહેવાય ઓલું કેવું કાપડ કપડાની તો દુકાન છે અમારે, એટલે કાપડ લેવાનું છે અમારે. કાપડને ટૂંકમાં સીવડાવીને પહેરવાનું હોય, જેમ કે મેં પહેર્યા છે એમ. હા ભાઈ કહે છે તો મેં કીધું હાલો ભાઈ, શું કહેવાય આ ભાઈને દરજી છે ને કીધું ના કે આવડા કે એક છોડ સીવડાવીને પહેરો તો એક છોડ જાય કે ન જાય એનું નક્કી નથી, પણ હવે જોઈ છે. અત્યારે તો જસદણ જાય હિરખીલો છો. હા, કાં કરવાની હતી તો ભાઈ અત્યારે મને અહીંયા મિત્રની દુકાને છે ને ગાડીમાં અમે જરીક ફુવારો મરવી દીધો હે, રૂપાળી કરી નાખી હે. હવે અમે જઈએ. કપડા લેવા પૂકી જાય, એક ચા પી લીધી ને બીજી પીવું, કેમ કાવડા કોઈ પીધી નહીં. આમાં છે ને મેં પહેલી વાર કાપડ લઉં છું, કન્ફ્યુઝન થાય છે બહુ, એટલે ચેક કરીએ છીએ. તો ફોન કર્યો તા આ કી કલર કીધું, પીચ કલર ને રીંગણી કલર, એવું. આમાં કલરમાં મને બહુ નોલેજ ઓછી છે કલરની. હાલો કાંઈ નહીં, જોડ બનાવી નાખી. કોમલ ભાભીએ છે ને આ 2 કલરનું કીધું હે, પણ ભાઈને ઠીકઠાક લાગે છે. હવે બીજા ગોતે છે. જોઈએ આગળ. હેલો આપકી ઉપરથી કેટલી લીધી એ હવે કહેવાનું ન હોય, સીવડાવીશું તારે ખબર પડશે ભાઈ. હાલો ભાઈ, હાલો હવે ક્યાં જવાને તમારે? હવે સોલાવા વાળ કપાવા જવાને. ઘરે પૂકી ગયા ફેમિલી ને બપોરા થઈ ગયા છે, એટલે શીરાવી લઈ આવડાના ભાષામાં શીરાવાનું. શીરાવાનું ખાલી હવારે જ હોય, અટાણા બપોરા જ કહેવાય. અત્યારે બપોર કહો, થોડુંક મિસ્ટેક થઈ ગઈ, જમી લઈ. વાહ ભાઈ, અત્યારે જો આમ વ્યૂ તો જો કેટલું મસ્ત છે. ના ભાઈ થઈ ગયા છે રેડી, થઈ ગયા રેડી. અરે ડાકલા જેવો આમ. ચાલો બપોરનું જમી લીધું હતું, પછી કડીક એડિટિંગ હતું એ કમ્પ્લીટ કર્યું. ને અત્યારે આપણે ક્યાં જવાનું, ક્યાં જવાનું છે? વ્યૂ જોયું છે ભાઈ, બહુ મસ્ત છે. બોટાદ જવાનું છે ભાઈ અમારે, ગુજ્જુ કલેક્શનમાં થોડુંક કામ છે એટલે. પાણીપુરી લઈ લો. ગુજુ કલેક્શન ના માલિક ઉભા છે, અમે ડોન બની. એને કે 2 પ્લેટ બનાવરાવો. 2 પ્લેટ પાણીપુરી કઈ જાય ભાઈ, અહીંયા પાણીપુરી બનાવો. ગુજુ કલેક્શન માં આવી ગયા ને ડાયરેક્ટ હું લાગી ગયો છું કામ ઉપર. એ શું કરવા ખબર, લુગડા પુગડા કઈ કપડા નથી જોવા, રીલ્સ બનાવવા. બધે શું સાંભળો આમાં એવું છે, રીલ્સ બનાવી છે. એમાં મારો રોલ તો કમ્પ્લીટ થઈ ગયો છે. આ બે નો આવશે ને, હજી એક રોલ મારો આવશે. તમે બિહાઇન્ડ ધ સીન જો. 1500 નહીં, તમારો તો 1500 જ થયા. શરૂઆત ભાઈ ને ચાલુ જ રહેવાનું. 500 1000 1100 1200 ભાઈ 1200 નહીં, તમારા તો 1500 જ થયા. હું યાર ભતુભાઈ તમે જે 500 1000 1100 1200 ભાઈ 1200 નહીં, તમારા તો 1500 જ થયા. અરે મારે ના આવવાનું, આનું એકનું આમ કરવાનું એમ જ છે ને. આ રીતના તારે કોઈ કાલે મારવાના ને, મતલબ મને હેન્ડસમ નો કે તમને કેવી ખુશી થાય. રિયલ કાપ રિયલ ખુશી બતાવો. એ કોઈ ને તારી ખુશી બહાર નો આવી, તારી ખુશી બહાર નો આવી. પણ આમ જો કે ના ના નહીં, જોવું જોઈએ આમ ડોળા કાઢતો હોય એવું કરજે તો હાલશે. આપણે રેડી તા મજો ખુશ થાય. આવું હે આમાં. જો એક રીલ્સ બનાવતા ને તો એટલી વાર લાગે રીલ બનાવવામાં. કોન્સેપ્ટ ક્યારેક હોય ન હોય, હાલો રીલ થઈ ગઈ છે કમ્પ્લીટ, એડિટ કરવાનું બાકી. હવે છે ને ભાઈ આપણે માલિક બનવાનું છે, મારે કસ્ટમર બનવાના ને બીજી રીલ શૂટ કરી છે. હજી એક તો અમારે શૂટ કરવા જવાનું છે.
ડોળા પાડમાં મને વાળવા વાળો રાખ્યો ઇલા ભાઈ એને કાંઈ ન દેવું ભાઈ હાલો નહીં મોડું થાય શૂટ કરવા જાવ શું લેવું અહીંયા સાનું ને પૂછ્યું આપણે પૂછ્યું બબ્બે દુકાનના માલિક હશે હાલો વાટમાં પીવરાઈ દઈશ હાલો ભાઈ નીકળો બદામ શેક મંગાવો હાલો એલા ભાઈ આપણે મોડું થાય છે અંધારું થાય છે હજી મારે વાટમાં બધું કરાય પડે દઈ તો કાંઈ નહીં હાલો ભાઈ અમારે રસ્તામાં એક શૂટ કરવાની એ શૂટ કરવું જોઈએ ને કેમ કે ભેગું નહીં થાય નકર બદામ શેક વગર તો માનશું જ નહીં આપણે બદામ છે બદામ શેક પીવાને બદામ શેક હાલો સાના મને હાલો હાલો લઈ જો કા ડ્રાઈવર ને આગળ હોય આપણે જ પાછળ બેહવાનું કા આપણે પાછળ હે હવે ડ્રાઈવર ને આગળ બિહાર ડ્રાઈવર ને ખાલી આગળ બેહવાનું આપણે પાછળ બેહવાનું ચલો તમે 7-8 દી આમાં આયા પાછળ જ બેહો લોકેશન કઈ હાલો હાલો ભાઈ હાલો જવા દો એસી બેસી શરૂ કરજો હું કાંઈ નહીં બોલું પરાણે ભાઈ નાસ્તો કરાવવા તો લાયો હો એથી પરાણે આ તો ટાઈમ નું મોડું થતું હતું ને એટલે મેં શૂટ નું મોડું થાય એટલે કાંઈ નહીં નાસ્તો કરી અત્યારે છે ને મેં આવી ગયા છીએ શૂટ ઉપર અને અહીંયા જો નાના કાકાને પૂર દીધું હાલો ભાઈ મેં શૂટ કરી નાખી તીરખો રહે ને ખોલી નહીં પા હવાર સુધી રેડી રેડી હવે કાંઈ બંધ બોલવાનું હું એ કહી દઉં બોલવાનું હા દીકા બોલ ને એમ ચાલે માઈક છે ને મેં અહીંયા જેકભાઈનું એક શૂટ કરવા માટે આવ્યા હતા અને મારો થોડો કોમેડી રોલ હતો તો આ કબાટની અંદર મને પૂર્યો છે હું બહારથી દરવાજો નથી ખોલતા ખોલો એલા ભાઈ આવડાનું પ્રમોશનનું શૂટ હતું તો અમે આવ્યા હતા મને સાઈડ એક્ટરનો રોલ મળ્યો હતો આવડાને પૂરી દીધો ભાઈ આમ એક્સિડન્ટ થશે આમાં ઉતરની ભાઈ મૂકી દે ભાઈ મૂકી દે મજા આવે ભાઈ તમને શું લાગે એમ શૂટ કરવા આવી એમ ના ના રમત કરવા ઓલો હું ભાગવાલો. એક્ઝેક્ટ મારી દઉં ક્યારે ફોન કરીને કીધું નતું ને ડાઈવર બનાવવાનું નો આ તો આઈ થિંક શું કહેવાય કોમ્પ્લિમેન્ટરી ડાઈવર બનેલા છે ભાઈ જમી લીધું ફેમિલીને અત્યારે આવી જશે હુવા ને અમારે જવાનું તો બહાર કંઈ નક્કી નથી થતું હવે કાલ ખબર પડે એવું છે કેમ કે મારે પથ્થુને ને પ્રદીપને ને બધાને જવાનું હોય તો બધાને કંઈકનું કંઈક કામ આવી જાય હજી કદાચ મારું નક્કી નહીં હું કરું કંઈ ખબર નથી પડતી કેમ કે ભાવનગરથી ફોન આવ્યો તો આજ શું કહેવાય મોદીજી ભાવનગર તમારા ભાવનગરમાં મોદી સાહેબ આવે છે એ વાત અલગ છે કે ખાડા બધા પુરાઈ ગયા છે તો ત્યાં તમારે ઇન્વિટેશન હતું જવાનું હતું અને મારે આવવાનું હતું પણ નથી જવું એવું નથી નગરપાલિકામાંથી ફોન આવ્યો હતો આવી રીતનું આમ છે બધું એમ પણ હવે જોઈ આમાં કાંઈ અમારું નક્કી જ નથી થતું કેટલા વાર અમારો પ્લાન કેન્સલ થયો તો જોઈ છે હવે ત્યાં જાવ કે ન જાવ એનું કંઈ નક્કી નહીં પણ હવે મને કાંઈ ખબર નથી કાલે ખબર પડે કદાચ રખડવા નીકળી જવું તો બધાય નીકળી જવું 4 નકર પછી ભાવનગર જાય તો ભાવનગર 20 તારીખનું કીધું હે 20 તારીખે હે કે તો આવજો એમાં હવે કઈ રીતનું હોય મેં કંઈ વધારે પૂછ્યું નથી બધા ત્યાંથી મિત્રનો ફોન આવ્યો હતો હવે તો બસ જોઈ છે હવે કઈ રીતનું હું પ્લાન થાય કાલે ખબર પડે હવે કાલે ફાઇનલ ખબર પડી જાય કદાચ ભાવનગર જાવ કે પછી રખડવા આવ્યા જાય જોઈ છે બાકી તો યાર શું કહેવાય આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમે ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે કાલે નવા બ્લોગમાં ચાલો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાવ હાલો બાય બાય